પણ આપણે ઓબીસ છે, ખબર એવા કોઈ લક્ષણો છે જે લક્ષણોથી ખબર પડે કે આપણી આ ખાવાની આદત કે આપણું આ ઓવરવેટ આપણા ઓર્ગન્સ ઉપર અસર કરી રહ્યું છે? જે હું તમને બહુ જ સાચી વાત કહું ને, જેટલા ઓબીસ લોકો છે ને બધાને ખબર છે કે એ ઓબીસ છે, કેમ કે એ જ્યારે બાથરૂમમાં કપડાં ચેન્જ કરતા હોય ને એમને ખ્યાલ જ હોય કે પહેલાં જેવું શરીર રહ્યું નથી, કપડાં ટાઈટ પડવા માંડ્યા છે. અથવા લેવા જાય તો પહેલું કહે કે ભાઈ તમને એક્સેલ સાઇઝ આવશે, પેલું કહે કે ના ના હું તો એમ મીડિયમ સાઇઝ પહેરું છું, પેલું શરમાય ને તો એ કહે કે નહીં તમને એક્સેલ આવશે, અને ત્યારે ખ્યાલ આવે ત્યારે તમારું વજન વધી ગયું છે. તો આ એક એવું પ્રોસેસ છે ને કે આ મીઠું ઝેર છે. શરૂઆતમાં તમને કદાચ પ્રોબ્લેમ નહીં આપે, પણ એક માપ કરતાં તમે ઓબીસ થાઓ અને એક અમુક પીરિયડથી ઉપર ઓબીસ થાઓ તો પછી તમારા પ્રોબ્લેમ્સ ચાલુ થાય. અને પ્રોબ્લેમ્સ ક્યાંથી ચાલુ થશે એવું કોઈ ચોપડીમાં લખેલું નથી. કોઈના ચાલવામાં થઈ શકે, કોઈના શ્વાસ લેવામાં થઈ શકે, કોઈના જોડોમાં થઈ શકે, કોઈના હાર્ટ એટેક આવી શકે, કોઈના ડાયાબિટીસ થઈ શકે, કોઈના હાઇપરટેન્શન થઈ શકે, અથવા કોઈના એમાંથી બધું જ થઈ શકે.